નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયની તારીખ 17/2/2024ની દિવસે જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધીને લખો। પેલું, ધરતી ધ્રુજે, મકાના ધરાશાયી થાય, જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ધરતીકંપ। બીજું, ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, પૂર। ત્રીજું, જંગલોમાં લાગતી આગને શું કહે છે? તો જવાબ આવશે દાવાનળ। ચોથો સવાલ, નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી, બસ અકસ્માત। પાંચમું, નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી, ધરતીકંપ। પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પેલું, શ્વાસ એટલે શું? તો જવાબ આવશે નાક વાટે અંદર લેવાતી હવાને શ્વાસ કહે છે। બીજું, ઉચ્છ્વાસ એટલે શું? તો જવાબ આવશે નાક વાટે બહાર કાઢવામાં આવતી હવાને ઉચ્છ્વાસ કહે છે। ત્રીજું, મોંમાંથી ફૂંક મારી બહાર કાઢેલ હવા આજુબાજુની હવાની સરખામણીમાં કેવી હોય છે? તો જવાબ આવશે મોંમાંથી ફૂંક મારી બહાર કાઢેલ હવા આજુબાજુની હવાની સરખામણીમાં ગરમ હોય છે। ચોથો સવાલ, સામાન્ય સ્થિતિમાં એક મિનિટમાં આપણે કેટલી વાર શ્વાસોશ્વાસ કરીએ છીએ? તો જવાબ આવશે સામાન્ય રીતે 1 મિનિટમાં આપણે 14થી 18 વખત શ્વાસોશ્વાસ કરીએ છીએ। પાંચમો સવાલ, સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા કેટલા હોય છે? તો જવાબ આવશે સામાન્ય રીતે 1 મિનિટમાં હૃદયના ધબકારા 72થી 75 હોય છે। પ્રશ્ન નંબર 3। નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। પેલું, ગાંધી આશ્રમમાં આવતા મહેમાનોએ પણ પોતાના કામે જાતે કરવા પડતા? તો જવાબ આવશે સાચું। બીજું, મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા? તો જવાબ આવશે સાચું। ત્રીજું, ગાંધીજીએ ગાંધીનગરમાં આશ્રમની સ્થાપના કરી હતી? તો જવાબ આવશે ખોટું। ચોથું, કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવો જોઈએ? તો જવાબ આવશે ખોટું। પાંચમું, વર્ધા શહેર મહારાષ્ટ્રમાં આવેલું છે? તો જવાબ આવશે સાચું। વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ની જે ધોરણ 5ની પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તે તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી PDF સ્વરૂપમાં મળી રહેશે। અને વોટ્સઅપ પર PDF જોઈએ છે તો 70 46 22 22 54 આ નંબર પર તમારે મેસેજ કરવાનો રહેશે। જોઈએ પ્રશ્ન નંબર 4। નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। પેલું, સ્ત્રીઓ હવે પુરુષો સમોવડી ગણાય છે, કેમ? તો જવાબ આવશે આ સ્ત્રીઓ પુરુષો સમોવડી ગણાય છે। નામ સમાજમાં ઉજ્જવળ કર્યું છે। પુરુષોની જેમ સ્ત્રીઓએ પણ દરેક ક્ષેત્રમાં નામના મેળવી છે। તો આપણા સમાજની એક મર્યાદા એ છે કે પુરુષોનું જેટલું સન્માન અપાય છે તેટલું સન્માન સ્ત્રીઓને મળતું નથી। હજુ આપણો સમાજ પુરુષ પ્રધાન સમાજ છે। બીજો સવાલ, રમતો રમવાથી આપણને શા ફાયદા થાય છે? તો જવાબ આવશે આપણું શરીર ચપળ અને તંદુરસ્ત બને છે। આપણામાં વિવિધ કૌશલ્યોનું ઘડતર થાય છે। આપણામાં શિસ્ત, ખેલદિલી, સંઘભાવનાના ગુણ વિકસે છે। આપણામાં જીતમાં આનંદ અને હારમાં કરેલી ભૂલનો સ્વીકારવાની ખેલદિલીની ભાવનાનો વિકાસ થાય છે। ત્યારબાદ ત્રીજો સવાલ, ખેડી ગામ અને સિંદુરી ગામની શાળામાં શું તફાવત જુએ છે? તો જવાબ આવશે સિંદુરી ગામમાં શાળા છે પરંતુ ખેડી ગામમાં શિક્ષકો બાળકોની જેમ સંભાળ રાખતા હતા તેવી સંભાળ અહીં રખાતી જોવા ન મળે। બાળકોને નવી ભાષામાં ભણાવવામાં પણ મુશ્કેલી પડતી હતી। આમ શિક્ષણ અને વલણની બાબતમાં ખેડીની શાળા ઘણી જ સારી હતી। અનુજે ખેડી ગામ અને સિંદુરી ગામની શાળા વચ્ચે આ પ્રકારનો તફાવત જોયો। ચોથો સવાલ, અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડીને જવા માટે સહમત કેમ ન હતા? તો જવાબ આવશે અનુજના ગામના લોકો બાળપણથી જ આ ગામ અને જંગલોમાં રહેતા આવ્યા છે। ત્યાં બાળપણ વિતાવ્યું છે અને ત્યાં જ મોટા થયા છે। તેમને તે ગામ અને જંગલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે। તે વિસ્તાર તેમને પોતાનો લાગે છે। તેથી ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડીને જવા માટે સહમત ન હતા। પાંચમો સવાલ, ગાંધીજી અને તેમની ટુકડીઓએ સફાઈ કામ કરવાનું કેમ ચાલુ કર્યું હશે? તો જવાબ આવશે ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ। જો આપણે જ આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું નહીં પડે। ગાંધીજીએ આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમથી જ કરી હતી। ગાંધીજી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના ગામમાં રહેવા ગયા ત્યારે ગામમાં સુવિધાઓનો અભાવ હતો। તેઓએ ત્યાં શૌચાલયની સફાઈ કરવાનું કામ ચાલુ કર્યું। તેમણે વિચાર્યું કે જો આપણે આ કામ શરૂ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થશે। આને લીધે લોકોમાં બદલાવ આવશે અને આ ગંદુ કામ એક જ જાતિના લોકોનું છે એવો વિચાર મનમાંથી નીકળી જશે। આ રીતે અસ્પૃશ્યતા દૂર થશે। આમ ગાંધીજી અને તેના સાથીઓએ સફાઈ કામ કરવાનું ચાલુ રાખ્યું। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા
તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો